તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે 10 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। વિડીયો ઉપર જો આપ સૌ નવા આવ્યા હો દોસ્તો, તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, આપની સામે સૌથી પહેલા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે કે મત્સ્ય ઉદ્યોગ માટે 61 કરોડના પ્રોજેક્ટને મંજૂરી। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ ₹286.53 કરોડના તથા વર્ષ 2023-24માં કુલ 61.55 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ સામે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે। જળચર ઉછેરના વ્યવસાય માટે સંકળાયેલા દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી પણ કરાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ। સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ ઇન્ડિયા એલાયન્સના સાંસદોને MSPની ગેરંટી અંગે સંસદમાં પ્રાઇવેટ બિલ લાવવાનું કહ્યું છે। ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે। આ પહેલા બે ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા એટલે કે બિન રાજકીય અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના ખેડૂત નેતાઓને વિપક્ષ સાંસદોનું મળવાનું શરૂ કર્યું છે। ખેડૂત સંગઠનોએ પોતાની માંગણીનું એક લિસ્ટ બનાવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે વ્યાજના 20 ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા સરકારની ખાસ ડ્રાઈવ। વ્યાજના 20 ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ખાસ ડ્રાઈવ ચલાવશે। રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલ આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે। પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે। અનેકને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પણ પરત મળી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે અંબાલાલ પટેલની વધુ એક આગાહી। અંબાલાલની નવી આગાહી આવી છે કે 17થી 24 જુલાઈ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દક્ષિણથી લઈને ઉત્તર સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। તેમજ અગાઉ અંબાલાલ પટેલે રાજ્યમાં 8 તારીખથી 11 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરી હતી। તેમજ દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ખેડૂતો માટે એક ખુશખબર। ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા સતત કામ કરી રહી છે। આ માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને ઘર બેઠા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે। સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે આંબા, ચીકુ, પપૈયા, જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે। આ ઉપરાંત ઇઝરાયેલી ખારેક જેવા વિદેશી ફળો પણ ખેતી સફળતાપૂર્વક થઈ રહી છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ખેડૂતોને ખારેક ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે। સરકાર ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપે છે। ખારેક સહિત બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે, જેનાથી ખેડૂતોને ખર્ચ ઘટે છે અને નફો વધે છે। સરકાર દ્વારા તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ₹20,000ની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે શું બજેટમાં દેવું થશે માફ। તો દોસ્તો, ખેડૂતો માટે દેવા માફીની લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે તે ચૂંટણી પહેલાં દેવા માફ થઈ જશે અને આવા સમાચાર આવી શકે છે, પણ અત્યારે કોઈ જાહેરાત થઈ નથી। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવાયું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો અપુષ્ઠા તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી। સુરેન્દ્રનગરના નટવરગઢમાં 47 ખેડૂતોએ સરકાર સામે પોતાની માંગણીઓને લઈને બાયો ચડાવી છે। કલેક્ટરને ઈચ્છા મૃત્યુની અરજી આપી છે। ખેડૂતોની માંગણી છે કે તેમની ખેતીની જમીનમાં નાખવામાં આવેલ સોલાર વીજ લાઇનનું વળતર મળ્યું નથી। છેલ્લા 3 વર્ષથી ખેડૂતોએ વળતર ન ચૂકવવામાં આવતા ઈચ્છા મૃત્યુની અરજી આપી છે। ખેડૂતોમાં પોતાની માંગણીઓને લઈને રોષ ફેલાયો છે। નટવરગઢ ગામે 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલાર વીજ લાઇનો નાખી છે।
ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે સીએનજી ગેસના ભાવમાં વધારો, ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુઓમાં ભાવ વધી રહ્યા છે। ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે। ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે। કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધારો કર્યો છે। તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે। પહેલાં સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 પ્રતિ કિલો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ટ્રેક્ટર ખરીદવા મળશે 40% સબસિડી। ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધીનું ટ્રેક્ટર લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાની ખાસ વાત એ છે કે 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે અને 6 વર્ષમાં એક વખત સહાય મળવાપાત્ર રહેશે। સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે આ તારીખે રજૂ થશે બજેટ। મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે। આમ કરનાર તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે। અગાઉ મોરારજી દેસાઈએ સતત 6 વખત બજેટ રજૂ કર્યા હતા। બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।